વડોદરા શહેરમાં વૈષ્ણવ અપરિણીત યુવક યુવતીઓના જીવનસાથી પસંદગી સંમેલન અંતર્ગત પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના વાગોડિયા રોડ વિસ્તારમાં વૃંદાવન 4 રસ્તા પાસે આવેલા મહેતા મેમોરીઝ ખાતે સુખધામ હવેલી દ્વારા વૈષ્ણવ અપરિણીત યુવક યુવતીઓનું જીવનસાથી પસંદગી સંમેલન અંતર્ગત વૈષ્ણવાચાર્ય પૂજ્ય ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ, કાંકરોલી યુવરાજો પૂજ્ય વેદાંત કુમારજી મહોદય, પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના સાનિધ્યમાં જીવનસાથી પસંદગી સંમેલન પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું, જ્યાં મુખ્ય મનોરથી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને પંચમહાલ જિલ્લા ભાજપના મહામંત્રી મયંકભાઈ ઉર્ફે લાલાભાઈ જાંબુગોડાવાળા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। લગ્નોત્સુક યુવક યુવતીનું એક અભૂતપૂર્વ આયોજન કરવામાં આવે છે। એના અંતર્ગત આજે પણ બહુ જ ભવ્ય આયોજન આવતીકાલે સવારે 9:30 વાગ્યાથી શરૂ થશે અને આજે ચોપડીના વિમોચનથી એનો પ્રારંભ થઈ ચૂક્યો। આવતીકાલે સવારે 9:30 થી બપોર સુધી, સાંજ સુધી, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એ આયોજન બહુ જ અભૂતપૂર્વ રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે। સુખધામના તમામ કાર્યકરો અને તમામ સહયોગીઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું। ખાસ કરીને શૈલેષભાઈને, લાલાભાઈને, રાજેશભાઈને, અલ્કેશભાઈને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે એમને ખૂબ સુંદર સહયોગ આપ્યો। એટલે આવા આયોજનો વારંવાર થતા રહે છે। હું તમામ કાર્યકરોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું અને યુવાન યુવતીઓને ખૂબ ખૂબ મંગલ કામના પાઠવું કે જેટલા પણ યુવાનો યુવતીઓ આવ્યા હોય એ ક્યાંક ને ક્યાંક પોતાના સંબંધથી જોડાય અને જીવનનો આનંદ માણવા માટે, જીવનની સફળતા માટે એમનું પ્રથમ સોપાન ધરે એ જ મંગલ કામનાથી વિરમું છું। ડૉક્ટર વાગેશ કુમારજીને પ્રેરણાથી જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ મોટા પ્રમાણમાં યુવા યુવતીઓએ એમાં રજીસ્ટ્રેશન કરાવ્યા છે અને હું આપના મારફત તમામ વૈષ્ણવોને એમાં ભાગ લેવા પણ વિનંતી કરું છું। વૃંદાવન 4 રસ્તા મહેતા મેમોરીઝ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે સુંદર આયોજન કરવામાં આવે છે। આ વખતે એનાથી પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, તો મોટી સંખ્યામાં ભાગ લે અને સાથે સાથે જે કોઈ જે મનોરથ લઈને આવે એમના મનોરથ પૂર્ણ થાય એવી અપેક્ષા રાખું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।